ઈશ્વરની આમાં બુદ્ધિશાળી તમામ નથી, બુદ્ધિવાળા છે બહુ થોડા, તો ગાંડા ના ક્યાંય ગામ નથી, બુદ્ધિવાળા છે બહુ થોડા. ઈશ કૃપા કઈક યત્ન. આ છેલ્લી કડી ગુરદાનભાઈની રચના. અને વીડિયાવાળા ભાઈને એક વિનંતી કરી દઉં કે હવે પછી સંગીત આવે ને ત્યારે બધા એના સીન લઈ લીધો, ત્યાં સુધી ઓરું રાખજો. એક પ્રસંગ મારે કેવો છે, ભલે એમ નહીં એની વાત નથી, એ તો ઉઠા ને, પણ શું છે આમાં એનું લાઇટ આમ જાય ને એટલે બધાનું ધ્યાન એ બધું ખેંચાય ને, એટલે સંગીત પાછું સંગીત આવશે જ. એટલે આ લાઈવ પ્રોગ્રામ છે, આમાંથી તમારી નંબરની નજરો હામ હામી મંડાઈ જાય, તાર મંડાઈ જાય, તાર બંધાઈ જાય, અને પછી જે આ બોલવાની આવે ને એની મજા આવે. કારણ કે બધું બધા માટે હોતું નથી ને, બધું બધાને આવડતું નથી, બધું બધા માટે હોતું નથી. લાખણજી ગઢવી કે લતા મંગેશકર આખી દુનિયાને રાજી ન કરી શકે, અને બધું બધાને આવડતું નથી. સોનિયા ગાંધી આખો દેશ હકવી શકે અને ભેંસ દોતા ન આવડે. બધું બધા માટે હોય નહીં, બધું બધાને આવડે નહીં. બસ તમારી નજર મંડાય, અમને આમ ખબર પડે, અમે તમારી નજરથી વાંચતા હોઈએ કે અમારી વાત ક્યાં સુધી ઉતરે છે, કેટલે સુધી જાય છે, એના ઉપર અમને યાદ આવતું હોય. અમારે એમાં ચોપડીમાં કઈ રાખવાનું, બધું ખોપરીમાં જ કાઢવાનું હોય. આમાં આમ હોય ને, નકર અમારે ભજન કલાકાર છે તે આમાં એ પણ પાછળી શકીએ, વાંધો ન આવે. દિવાળી રંગોળી પૂરા બેઠા હોય એમ ભજન હોય, ગીત હોય, લોકગીત હોય, દોહો હોય, પણ નજર તો બધાની ગાનારાની સમાજ ઉપર જ હોય. સમાજને શું ઉગે છે એમ વાવેતરી કર્યા જતા હોય. એ પ્રમાણે સાખી, એ પ્રમાણે ભજન, એ પ્રમાણે ગીત, એ પ્રમાણે લોકગીત, આ બધું વાવેતર હોય, એની મજા હોય. મારી પ્રસંગ કેવો છે, ઈશ કૃપા કઈક યત્ન કરો, આમાં માયગું કાંઈ મળનાર નથી. હિંગોળ દેહ માનવ નો મળ્યો, તને ઓડો રોડો મનુષ્ય દેહ મળ્યો છે. કાંઈક કરી જા, બહુ ટૂંકી જિંદગીમાં કાંઈ કમાઈ જા. આપણને સાહેબ આ લાંબી લાગે. આપણે આયુષ્ય માની લો કે 100 વર્ષ નહીં, એમાં 50 વર્ષ તો નીંદરમાં ગયા. 50 વર્ષ રહેતું જાય ને, 50 વર્ષ નીંદરમાં ગયા. વાહે વૈતા 50, એમાં 50 વર્ષ ના થાય તે વ્યવહાર હાથમાં આવે. વાહ વૈતા પછી આ 2020 રમત છે, આમાં હું કાઢી લેવાનું છે, આમ ફટકા મારો, આમ ફટકા મારો. એમાં કઈક કરી દેવું છે, કઈક નામ, કઈક ઇજ્જત, કઈક આબરૂ. નકર બે ભિખારી બેટા વાતો કરતા હતા કે માતાજીની દયા કહેવાય, આપણે મુઈર આબરૂ નમરે. નકર મારા ભાઈ જાતા વાર લાગે. ઇજ્જત કમાવી, આબરૂ કમાવી, લાજ કમાવી. અને એક વાત યાદ રાખજો, કમાવી હજી હેલી છે, કમાવી હજી અઘરી ઘણી છે, છતાં માની લ્યો કે કમાવી હજી હેલી છે. પણ એક વખત કમાણા પછી પેઢી દર પેઢીને જાળવી રાખવી ને, એ તો લોઢાના ચીણા ચાવવા જેવી છે. મારા બાપ હાવ પાતળે તાતડે બંધાયેલી હોય, હાવ કાતે તાતડે બંધાયેલી હોય. હાથ પેઢીની આબરૂ એક ત્રાહો પગ પડ્યો નથી, હાથ પેઢીની આબરૂ તૂટી જતા વાર લાગી નથી. એ પેઢી દર પેઢીને નભાવવી ને, એ સમજદારી નભાવીને, એ બહુ કઠિન છે. એટલે એક નાનકડો પ્રસંગ આ કરમૂળ પરિવારને આંગણે હું આપને કહું છું, કારણ કે નામ કમાણા પછી એને જાળવી રાખવું. સુરાને મરવું સહેલી તો ઘડીકની ગમસાણે. અમારો દાયરો ઘણો બેઠો, એટલે વચ્ચે એક દુઓ કહી દઉં લ્યો ને. મારે જે કેવું છે ને એ બીજા દુઆમાં તમને કહું. આ હોનભાઈ માને દુઓ કહી દો, મારા આપા નાગે કે હોરો હો ગરણે ગાડી કરી અને જોજે હામાની જાય, આ બાવું તરત બનાય પણ ચારણ ન થવાય. સોનબાઈ માતાજી ભેડીઓ ઉઠ્યો પછી આ ખાલી આ મા માટે જ નથી કીધું, તમામ જ્ઞાતિ માટે. મારા નાગાપા એટલે મારા બાપુના કાકા, જેને ભજન લખ્યું, ચોડવજો ભાઈ જે જે પાણીએ ચડે, રામ રાખે એમ રેવું દુનિયામાં કોઈને કાંઈ ન કેવું. એ મારા આપા નાગ, એના દુઆ આયોનભાઈ ના 10 દુઆ કીધા ને ભેડીઓ ઓઢાડ્યો માતાજીને વિનંતી કરીને. પણ
એકને માટે ને એમાં દેવ બેઠા છે એટલે કહું છું, બારોટજી બેઠા છે એટલે કહું છું, તમામ જ્ઞાતિઓ માટે થઈને આ દુઓ કીધો છે. સાહેબ અહીંયા બીજું તો બધું બની હગાય. સારો કલેક્ટર સારો દીકરો નોય હોઈ શકે, સારો કલેક્ટર હોય સારો દીકરો નોય હોઈ શકે, સારો એક મામલતદાર હોય તે સારો ભાઈ ન હોઈ શકે, સારો શિક્ષક હોય સારો બાપ નો પણ હોઈ શકે, સારો ડીએસપી સારો પતિ નો પણ હોઈ શકે. એક ઠેકાણે સારો હોય તો બીજે ઠેકાણે નો પણ હોઈ શકે, કારણ કે સંસાર છે મારા બાપ. તો અહીંયા એ તો એ ભગવા પહેરીને કે આમ કઠિન છે, સંન્યાસ લેવો એ કઠિન છે, નભાવો એ કઠિન છે, પણ કદાચ ને નીકળી જવાય. બાકી જે જ્ઞાતિમાં જન્મ મળ્યો છે, આહિરમાં, કાઠીમાં, રાજપૂતમાં, ચારણમાં, હરિજનથી માંડીને બ્રાહ્મણ સુધીમાં જે જ્ઞાતિમાં જન્મ મળ્યો છે એ જ્ઞાતિના હાંગોપાંગ હાંગ ધર્મને નિભાવી જાઓ ને એ મારા બાપ બહુ કઠિન છે. બાકી તો થાય. જે જ્ઞાતિમાં જન્મ્યા છે એ જ્ઞાતિના બધા ધર્મને નિભાવી જવા, બેનો દીકરીઓ હગા વાલા મિત્ર સંબંધી આણા પરિયાણા મામેરા, સાહેબ આ બધું કરવું ને. બાકી રંગી નીકળી ગયા. હું ત્યાં સુધી ને હિમાયતી છું, અને આ દેશ હું નહીં, આ દેશ એનો હિમાયતી છે. વ્યાસનો દીકરો સુખદેવ ઘર માંડવા તૈયાર નહોતો ને, તેથી સુખદેવને કીધું તું તું દેવી ભાગવત વાંચ. એ વાંચ્યું કે સંસાર બાંધ, કે મારે સંસાર નથી માંડવો, ગર્ભ યોગી છું, કે જનક પાસે જા. અને રાજા જનકની અરે બહુ વાદ વિવાદ થયો છે. છેલ્લે જનકની પાસે સુખદેવ હાર્યા છે. જનકને ગુરુ ધારણ કરીને સુખદેવ આવ્યા છે. આ દેશની ધરતી છે, અહીંયા એક રાજા ને એક સુખદેવ ગુરુ ધારણ કરે છે. અને ગુરુ ધારણ કરીને આવ્યા પછી બાપને કીધું હવે મને પરણાવી. તે પિતૃઓની દીકરી પીવરીની હારે સુખદેવના લગ્ન કર્યા. 4 દીકરાની એક દીકરી થઈ છે. સાહેબ ઘણું ડટાઈ ગયું છે. બધા બેઠા એટલે બધા મહારાજા દશરથની એક દીકરી હતી. પૂછો આમ કેટલાને ખબર છે? 4 દીકરા હતા એ ખબર, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. પણ દશરથ ની દીકરી એ હતા જીવનભાઈ, શાંતુ નામ હતું. શૃંગીની હારે પરણાવ્યા હતા. આ તો મોટું બધું હાયલું છે, ઝીણું, પણ એમાં જબરજસ્ત પીડ્યું હોય. કહેવાનો અર્થ તો જે જ્ઞાતિમાં જન્મા છો એ જ્ઞાતિના ધર્મને તમારે નભાવી જાવ એટલે તમે સંસાર સાગર તરીકે, આયર તરીકે જન્મા છો, ચારણ તરીકે જન્મા છો, એ જ્ઞાતિના હાંગોપાંગ બધા ધર્મને નભાવી જાવ એટલે સંસાર સાગર તરી ગયા. પછી ભવસાગર તારો વાળો બેઠો છે, તારો હોય તારે ન તારે ત્યાં ક્યાં હાકડ કરી. માયગું કાંઈ મળનાર નથી. ગોળા દેવમાં નવ ન મળ્યો યા, ગોળા દેવમાં નવ ન મળ્યો યા, પ્રભુનો શું ઉપકાર નથી. ગોળા દેવમાં નવ ન મળ્યો ઈ, પ્રભુનો શું ઉપકાર નથી. અજબ આલમ પપયા હીર